લક્ષ્મણદાસની 2 સમાધિઓ હતી. એની ઉપર 2 દીવા મૂકવામાં આવ્યા અને 2 દીવા ઓટોમેટિક પ્રગટ થયા. દેવોએ આકાશમાંથી સાકર વર્ષા કરી. તે દિવસથી સાકર વર્ષાનો મહિમા ચાલુ થયો. પડેલી બધી હો. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. તમે જાણો છો કે આજે છે મહા મહિનાની પૂનમ અને મહા મહિનાની પૂનમની અંદર ભવ્યથી ભવ્ય દરેક જગ્યાએ અલગ અલગ બધા રીતે પોતાની રીતે પૂનમ ઉજવતા હોય છે, ઉત્સવ થતા હોય છે. એવી જ રીતે અમારા ગામમાં આવેલું તમે અત્યારે વિડીયોમાં નિહાળી રહ્યા છો પાછળ જેમાં વહેરેનું મંદિર છે, ત્યાં આગળ પણ આજે સાકર વર્ષાનો સુંદર કાર્યક્રમ થવાનો છે. અમારા ગામમાં આવેલા વહેરેના મંદિરની અંદર શ્રી સંતરામ મહારાજનું પણ મંદિર છેલ્લા લગભગ 25 વર્ષથી ત્યાં આગળ સ્થાપના થયેલી છે. ત્યાં આગળ પણ દર વર્ષે છેલ્લા 25 વર્ષથી જે સાકર વર્ષાનો જે કાર્યક્રમ છે, જે મહા મહિનાની પૂનમમાં થાય છે, એ દર વર્ષે થાય છે. તો આજે ધૂમધામથી અહીંયા આગળ આ કાર્યક્રમ થવાનો છે. એનો સમસ્ત વિડીયો તમને હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. વિડીયો તમને ગમે તો વિડીયો લાઈક કરવાનો છે, વિડીયોને શેર કરવાનો છે અને કમેન્ટમાં બધાએ લખવાનું છે જય મહારાજ. સંતરામ મહારાજ તમારી બધાની મનોકામના પૂર્ણ રહે, તમારે જે પણ કામ કરવું હોય તમારું બધું કામ સફળ રહે એવી બધાની આશા. વિડીયોને શેર કરવાનું ન ભૂલતા, લાઈક અને કમેન્ટ અવશ્ય કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. લઈ લો ને, 2 લઈ લો, 2 માંથી એક મુઠ્ઠી લઈ લો. લઈ લો ને, 2 માંથી એક મુઠ્ઠી ઉછાળો, પકડાવો ત્યાંથી.
નમસ્તે દર્શક મિત્રો, હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી અને આજે છે મહાસુદ પૂનમ એટલે કે અલિન્દ્રા ગામની અંદર પણ તમે જોઈ શકો છો મારી પાછળ સરસ મજાનું આ સંતરામ મહારાજનું આ મંદિર છે. પાછળ વહેરી માતાનું પણ મંદિર છે. કહેવાય છે કે દર જે પૂનમ હોય છે આ માગસર મહા મહિનાની પૂનમમાં એક પ્રથા છે સાકર વર્ષાની. તો એ સાકર વર્ષાની પ્રથા અમારા ગામમાં પણ આજે યોજવામાં આવી. તમે વિડીયોમાં સ્પષ્ટપણે નિહાળ્યું. મારે ગામમાંથી જ્યારે રાજુ કાકાને પૂછવું છે કે રાજુ કાકા, આપણે આ ગામની અંદર જે આ મંદિર છે કેટલા વર્ષોથી છે સંતરામ મહારાજનું? 25 વર્ષ. 25 વર્ષથી છે. અને આ સાકર વર્ષાનો કાર્યક્રમ કેટલા વર્ષથી થાય છે? કઈ સાલથી કરવામાં આવે છે? 25 વર્ષથી ચાલુ 1998થી. 1998ની આસપાસથી ચાલે છે. 98થી ચાલુ કરી. હા, રાજુ કાકા અમને એ જણાવશો કે આજે સાકર વર્ષા છે એ થાય છે સંતરામ મહારાજના મંદિરમાં જે નડિયાદની અંદર છે. આજે લાખોની મેદનીમાં ત્યાં માણસો આવે છે અને સાકર વર્ષાનો કાર્યક્રમ થાય છે. પરંતુ મારે એ જાણવું છે કે આ સાકર વર્ષા જે થાય છે એની પાછળનો થોડોક ઇતિહાસ જણાવશો તમે રૂપરેખા અમને? ઇતિહાસ એવો કે સંતરામ મહારાજ અને લક્ષ્મણદાસ મહારાજની 2 સમાધિઓ હતી. હા. એની ઉપર 2 દીવા મૂકવામાં આવ્યા. હા. અને 2 દીવા ઓટોમેટિક પ્રગટ થયા. હા. અને દેવોએ આકાશમાંથી સાકર વર્ષા કરી. હા, હા. તે દિવસથી સાકર વર્ષાનો મહિમા ચાલુ થયો. બરાબર. એટલે એને દેવોએ સાકરની વર્ષા કરી આકાશમાંથી, એને લીધે આજે વર્ષોથી ચાલુ રહી છે. સાકર વર્ષાની જે પ્રથા છે, મા મહિના ઓછી પૂનમનો બોરો ઉછાળવાની હા, 2 પ્રથા ચાલુ છે કાયમ. જે કાર્યક્રમ છે એ વર્ષોથી સંતરામ મંદિરમાં થઈ રહ્યો છે. અમારા ગામની અંદર પણ 25 વર્ષથી આ કાર્યક્રમ જે આ પૂનમનો છે સાકર વર્ષાનો થાય છે. સરસ મજાનું અમારું ગામ છે. સરસ મજાની અમારી આ બધા ગામની જનતા છે જે આવા નાના મોટા કાર્યક્રમમાં ભાગ લે છે. રાજુ કાકા, મારા વ્યુવર્સથી તમે સરસ મજાની જાણકારી એના બદલ આભાર. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ.